સૌને નમસ્કાર। આજે આપણા નવસારી અને વલસાડ જિલ્લા માટે એક મોટી ખુશખબર લઈને તમારા વચ્ચે આવ્યો છું। જે NH56 વાંસદાથી લઈને કરવડ લગીને જે એકદમ બિસ્માર હાલતમાં હતો, એની અનેક રજૂઆત સ્થાનિક લોકોએ મને કરી અને મેં એ રજૂઆત આપણા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને રજૂઆત કરી, લેટર લખીને રજૂઆત કરી અને સાથે સાથે નીતિન ગડકરી સાહેબને આપણા વિસ્તારમાં નવસારી અને વલસાડ જિલ્લાની સાથે મળીને મુલાકાત કરીને જે NH56 બિસ્માર હાલતમાં હતો એમને બતાવ્યો અને સમજાવ્યું કે આ NH56નું કેમ નવીનીકરણ કરવું જોઈએ। આ 1.5 વર્ષ જે પૂરો પ્રયાસ કર્યો એના થકી આજે નીતિન ગડકરી સાહેબે એમની ઓફિશિયલ સોશિયલ મીડિયા ચેનલમાં અમને ટેગ કરીને એમણે જાણકારી આપી છે અને ઓફિશિયલ ડિક્લેરેશન કર્યું છે કે NH56 વાંસદાથી લઈને કરવડ લગીને, ખાનપુરથી લઈને કરવડ લગીને 647.25 કરોડના રૂપિયે મંજૂર કર્યું છે। પૂરા રસ્તા નવીનીકરણ કોન્ક્રીટથી કરવાના છે। એની સાથે સાથે જે 5 આપણા જર્જરિત બ્રિજ છે એને પણ તોડીને નવા પૂરા બ્રિજ બનાવવામાં આવવાના છે। એટલે આપણું NH56 જે આપણા નવસારી અને વલસાડનું કરોડરજ્જુ કહેવાય એ પૂરું નવીનીકરણ થશે। એનાથી લાખો જે રાહદારીઓ છે એમને પણ ફાયદો થશે। આપણા આદિવાસી વિસ્તારના આદિવાસી લોકો, આદિવાસી આપણા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે, રોજગાર માટે ટ્રાવેલ કરે છે, એમને પણ ફાયદો થવાનો છે। તો આના માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સાથે જ આપણા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કહેવા માંગુ છું કે આ અમારી જે રજૂઆત હતી એનો આજે સુખદ નિકાલ આવ્યો છે, ઉકેલ આવ્યો છે અને આવનાર દિવસમાં જલ્દીથી જલ્દી આની ટેન્ડરની પ્રક્રિયા થશે અને આ પૂરું નવીનીકરણ થશે NH56નું ને મજબૂત રસ્તા બનશે અને વલસાડ અને નવસારી જિલ્લામાં પૂરા ગુજરાતમાં સૌથી વધારે પડે છે, છતાં આ નવીનીકરણ થશે પછી આપણા રસ્તા મજબૂત રહેશે અને આપણા રાહદારીઓને કોઈ પણ જાતનું આપણું અસુવિધા ના થાય એના માટે પ્રયાસ કરશું। જ્યારે આવી કોઈ પણ વસ્તુ મારી સામે આવે છે એના માટે હું અને અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ પૂરો પ્રયાસ કરે છે। થોડો સમય લાગે પણ સારી રીતે પરમનન્ટ સોલ્યુશન આવે એના માટે અમે પૂરો પ્રયાસ કરીએ છીએ। પાછા હું લોકોને દિલથી ધન્યવાદ કહેવા માંગુ છું કે તમારા વોટના બદોલત હું સાંસદ બન્યો અને તમારો જે પણ અવાજ છે એ ગાંધીનગર અને દિલ્હીમાં ઉઠાવવામાં મને મજબૂતાઈ કોઈથી મળ્યું હોય તો મારા વલસાડ ડાંગ લોકસભાના લીધે જ મળ્યું છે। પાછા પ્રધાનમંત્રી મોદી સાહેબ, નીતિન ગડકરી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ।